નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બધાને જય માતાજી જય માં મંગળ હર હર મહાદેવ ને તેમાં આપણે બ્લોગ શરૂ કરી દીધો હશે કેવા બેઠા બે અમારા બળદ બેઠા મસ્ત મસ્ત કબૂતર છે ચણવા વાળા એક સકલી છે એ જો અહીંયા ચણતા હા તો માથે વી જાય અહીંયા જો અમારા શાંતિભાઈ ને બધા બેઠા છે બધાને જય માતાજી હર હર મહાદેવ બધા જો બાપ દીકરા બેઠા છે બપા કઈ સમાચાર જોવો છે તો સમાચાર લીધા તો એવું છે હવે કે સમાચાર લીધે ને જોવું બેઠો છે કેવું છે એમ ને હા છે જો મમ્મી પપ્પા સમાચાર જો પપ્પા સમોસા મેં ખાતો ને કેદા બેઠા મેદી વરસાદ કેદી થાય એમ કે તો આગાહી ને આવતી એટલે કોઈ આગાહી દોઈ વાલા થઈ ગયા થાય કેવા વાદળા સરેલા હતા કે તા બધે આમ વ્યુ જો વલપા એન્કોર નો આવ્યો જુઓ બાજી ને એવું બધું લસાવા મળ્યું જુઓ એમાં એવું શું હા અમારા હવાર થોડોક એવો વરસાદ હતો વાદળા આમ હતા અમારા રોડની આ સાઈડ હે કે વરસાદ નહોતો રોડની ઓલી સાઈડ હે કે વરસાદ હતો આપણે મારવાડી વાડી હતી કે ત્યાં નેવાધાર જેટલો વરસાદ થઈ ગયો આપણે ઘેર હે કે અહીંયા કોરું બધું એક સાટો નહીં એવું શું હા તો ભાઈ બુબા કે હવે સમાચાર જોવા પડશે આંબાલાલ આગાહી કઈ કરતા નહીં વરસાદની કેટલી ખાસ જરૂર છે એમાં ને બધું સુકાવા મળ્યું એવો હવે હવે ફૂંકાઈ ગયું પણ વરસાદ નહીં આવતો એવો હા કેવું થઈ ગયું બધું બાજરીની જરૂરત છે ખાસ વરસાદ કે આવતો ને વરસાદ આવે તો કંઈક મોલ થાય ને હું મોલ થાય હા જોઈને ઘઉં વાવલું પછી પાછું 2 દી નો દળનું દળાય 2 દી નો દળાય એમ હા પાછું ને બોરસોય છે 2 દી નો દળાય નહીં ન દળાય જય માતાજી બાબા સીતારામ બધી ફેમિલીને ને આગું દળનું દળી નાખજો હા કાલ તમે આજ કહો પણ વિડીયો તો કાલ આવશે તો શું ફાયદો કઈ ફાયદો નહીં થાય પોર તો હવે પછી એ જ રાખે ને હે પોર એ રાખે એમ ને ભાઈ પોરનું કહે છે મારી મમ્મી પોર યાદ રાખજો પેલા બધાને ખબર જ હોય અત્યારે તો તો અમારા ભવ્યા બેન શું કરે ભવ્યા શું કરતું બદામ ખાવ મન તો દે બદામ એ માસી બદામ ખાવ જો આમ જો કેવા નખરા કરે જોઈ ત્યાં તો અમારા બા ને બેઠા હા ઊભા થઈ ગયા આખો દી હોવાનું બેહવાનું જ હોય પણ એટલે બીજું શું તમારે કરવાનું હોય ત્યાં ઘડીક વાર બેહી ને પાછા એમ મજા ન હોય તો પી ને મજા હોય તો તમે બેહો એમ છો તો બેહી નહીં હુવે ને બેહે નહીં ભવ્યા આમ બદામ ખાવી એમ પૂછતો સોની મહિને એ તો તો ખરી એને બહુ શરમ લાગે કે એટલે એ હમુય નહીં જોવે જાનુબેન ને જાનુબેન તો ફટાફટ જાનુબેન ફટાફટ જવાબ આપી દે તમને ને અત્યારે જો અમારા આશુબેન આવ્યા છે ખબર કાઢવા કા આશુબેન બધાને જય માતાજી ને આશુબેન ની ખબર કાઢવા આવી આશુબેન ની ખબર કાઢવા પણ મામા ફોઈ ને કોને ખબર બધા આશુ પાડી દીધું મોટી તો આશુબેન હતી કા મારી માએ પાડી દીધું ને રામ પીએ પાડ્યું તમારે ના પાડ્યું અમારે ના પાડ્યું મારા મામાને છોડીને નામ આશ્યું પછી મારા ફોઈને છોડીને નામ આશ્યું એમાં કેટલું આશ્યું છે એ જ ને ખબર કેદુના મામાને ઘેરે નહોતા આવ્યા આટો મારતા આવી પેટની ખબર કાઢતા આવી આ મહિના છે વરદી છું હા વરદી થઈ ગઈ છે ઈ મને યાદ નહીં વરદી છું વરદી આવ્યા કપા વીનતા કે પછી સાહી લેવા આવતા તારે તીએ તો પછી મોર સાહી લેવા આવતી કપા વીનતા તારે આવી છે હા તે દુનિયા આવી યાદ નેરો કે દેવા એમ ને ગામમાં હોય તો એને અવાજ હા ગામમાં હોય તો એને આવતા આગેલા હોય તો કેવા આવે ફરવામાંથી નો આશી બેન બકાલું ને એવું હોય કે એમાં નેવરા ન થાય બકાલું ઉતારીએ પછી ઘરનું કામ હોય નીર ને વાડીએ તો હાથ પડી જાય તો હારે તો પછી શાક રોટલા ને ચૂલો નું હોય બકાલું ને એવું હોય કે એટલે બહુ ટાઈમ ન રહે એટલે તો કેટલા મહિના કે વરદી થઈ ગયું કઈ નક્કી જ નહીં ત્યાં તો ના આટો મારવા આવ્યા હું તો આવી તમે નહોતા ઘરે મમ્મી આવ્યા હા અમે તેણે માં દીકરો આવ્યા હતા મારા માં કહેતા હતા પણ હું વાડીએ ગઈ હતી તેણે આવ્યા હતા અમે એવા હોમર ને દી પેલા હોમર ને દી આ વખતે પેલા હોમર ને શ્રાવણ મહિનાનો પેલા હોમર દીવાહંદી દીવાહન દીતી તમાર દીવો હતો હા ત્યાંથી હોમર ને દેમી જા
એ તો રમી જા ને પાછા કેમ કે અમારે ટાઈમ ન હોય. તો ફેમિલી અત્યારે છે કે સરસ મજા છે કે આપણે ચા બની ગયો છે. જો આપણે કે હાના કાંઈક ચા પીવા જો એટલે છે કે કોઈ મહેમાન આવેલું હોય કે ન આવેલું, બાકી ચા પીવા તો જોવે જ તી. અત્યારે છે કે ગરમા ગરમ ચા આવી ગયો છે તો હાલો બધા ચા પીવા. તો ફેમિલી અત્યારે વાગી રહ્યા છે 5 અને આપણે જવું છે થોડી વાર ગામમાં અને એટલે કે મહેમાન જાતા નહીં. જાવન ને મારા મામાનું ઘર છે, મારે રોકાવાનું છે. હજી તો કેટલા દિવસ રોકાવું એ ખબર નહીં. એ ખબર નહીં નહીં એ કઈ ખબર ન હવે તારના જાવું એમ જ કરતા ને જો શું એમ કરવું. નહીં કે દી ઉતાણીમાં આવે અહીંયા સડી જાઉં ઉતાણીમાં આવી તે તો ન્યા આવી તે રોકાવા નહીં દેતા શાંતિ ભાઈ કોને ખબર. આમ જો સોળી ફૂલ નાખી શાક બાક બનાવી શાક વાક બનાવવાનું બધી ફૂલ તૈયાર કરી નાખી કે આ સોલીનું શાક ખાવું લ્યો. સોળીનું શાક ખાવાનું હે ઈ ઈવનની સોળી બાપા. હા ઈવડે પોતે લાવ્યા ને પોતે ફોલે. એવું જ હોય ભાઈ આપણે આમ જો શોખ હવે શાકે લેતા આવ્યા. હા આવ્યા તો શાકે લેતા ફૂલ તૈયારીમાં. એમની શોખમાં જવું પડે તો અહીંયા હોય. હા પાછા તું એમ ભાઈ કે શોખમાં જવાનું બકાલું લાવવું ને મહેમાન તમે મેળ નહીં આવે. બધું છે ને પ્લાનિંગ ફૂલ તૈયાર કરીને તો એમ ને બધું કાંઈ ઘટવા જ ન જોવે. કઈ ખટવા નહીં દેવાનું એમ કહેવાનું હોય કે ઘેર જાવ એમ હા તોય કીધું ને તોય કીધું બોલો તોય કીધું રહેવા દે ભાઈ વરદી આવ્યા. બરાબર એવા અમી કાં ના પડે ભલે રે. હા 1 મહિનો રહો પરબ કરીને પછી જાવ. ખબર છે શાંતિભાઈ ને રોકાય નહીં કે હા એટલે જ એ ખબર છે કેમ કે અમે આશુબેન છે કે રોકાય જ નહીં ઘડી થઈ ને તા કામ યાદ આવી જાય અમારે બકાલ ઉતારવા ને ઘરનું કામ હે એટલે તમે રહો નહીં. મારે રાંધવાનું છે વાકડી 100 વાગે ગયા હાજના 100 વાગે ગયા હા તો પછી મારે રાંધવાનું ન હોય. રાંધવાનું મારે કેટલું કામ કરે હા તો પછી મારી દીકરી કામ કરવા મળી કે તો કામ જલ્દી થઈ જાય એમ. હા એ તો બધી ફેમિલી ખબર છે રોકાવાના નહીં એમ. હવે અહીંયા કેદી રાત રેવા આવી એ ન ખબર. તો આવો ને જલ્દી પરબ કરવા. પરબ કરવા તો મારા માં એકલા ઘેર હોય તો બધું કામ મારા માને કરવું પડે. હા એમ ઉપાધિ થાય તો રાત રેવા ન આવું. હા થાય એવું. બહુ કામ નહીં હોય ને બકાલું નીકળી જાય ને તારે એક દી આવી એવું આનની આવીને સવાર વી ગઈ. ખબર વી જાવ. હા એવું છે કે આપણે 3-4 બ્લોગમાં આશુબેન આવેલા છે કે બધા બ્લોગમાં એમ જ કે એક દી આવી પણ એક દી આવતો નહીં કાંઈ. એક દી કેદી થઈ કોને ખબર. હા ઓળખર આપણે ગયા તે દી ગયા હતા. 8 દિવસ આવે છે એક દી તો આવે જ નહીં કે બરાબર. એક દી નો આવે આશી વાત કીધી આશી તો અત્યારે એવું બધું હાલ. આવે એમ કરો. એક દી આવે વરહમાં કીજે એક દી નો આવે હા એક દી નો આવે. તો પછી એ આખર તમને બધા ખબર ને જોજો કારે એક દિવસ આવે નહીં. કારે હા શુબેન હાશું આ વખતે તો આવી હમણાં નહીં પણ છે કે 100 મહિના પછી 100 મહિના બકાલું નીકળી જાય જારી વાવી દઈએ ને હા તારે 100 મહિના થઈ જાય ને 100 મહિના થઈ જાય. હા ઈ તારે આવી હા હાલ કરે તો પ્રૂફ છે એટલે કેવું. ઉનાળામાં. હા હા ઉનાળામાં આવી ઉનાળામાં આવી રાત રેવા તાર લગન તો ભાઈ રાત રેવાની ખોટું નહીં કે ઉનાળામાં આવી હો. હા વાંધો ના. હવે જોઈએ કારે આવે ને અત્યારે છે કે આપણે જવું છે ગામમાં તો ફટાફટ ગામમાં જઈ મારે થોડું ઘણું કામ છે કે એટલા માટે. તો ફેમિલી અત્યારે પડી ગઈ છે સાંજ અને આજનો વ્લોગ છે કે અહીંયા સુધી રાખવાનો થોડુંક આપણા ગામમાં કામ હતું કે એ કામ પતાવીને એ છે પછી શું કામ હતું એ તમને આવતા બ્લોગમાં કે આપણે જણાવી દેવાના છે. અત્યારના વાગી રહ્યા છે 12:30 તો 12:30 થઈ ગયા છે. તો હવે આજનો બ્લોગ છે કે અહીંયા સુધી રાખવાનું છે. બધે તો છે કે મસ્ત સૂઈ ગયા છે આપણે હવે સૂઈ જવાનું છે. તો આ બ્લોગ તમને ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે ને પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.